મહાપ્રભુજીની 83મી બેઠક એ શ્રી અડેલની બેઠક છે. ઉત્તર પ્રદેશમાં અલ્હાબાદથી નૈની અને ત્યાંથી 3 કિલોમીટર દૂર દેવરખ નામના ગામડામાં આ બેઠક આવેલ છે. શ્રી મહાપ્રભુજીએ 3 પૃથ્વી પરિક્રમા પૂર્ણ કર્યા પછી અલ્હાબાદથી થોડે દૂર અડેલ નામના રમણીય એકાંત સ્થાનમાં શેષ જીવન વ્યતીત કરવાનો નિર્ણય કર્યો અને ત્યાં આપશ્રી પોતાના પરિવાર સાથે પર્ણકુટીર બાંધીને રહ્યા. આપશ્રીની સાથે આપના કેટલાક જ્ઞાતિજનો પણ ત્યાં જઈને વસ્યા. શ્રીનાથજીની આજ્ઞા પ્રમાણે શ્રી મહાપ્રભુજી અહીં બિરાજીને શ્રી નવનીત પ્રિયાજી આદિ સ્વરૂપોની સેવા કરતા હતા. આપશ્રીએ મનમાં વિચાર કર્યો કે માતાજીને સેવા કરવાનું ખૂબ મન છે, પરંતુ બ્રહ્મ સંબંધ સિવાય સેવા થઈ શકે નહીં. વળી શાસ્ત્ર આજ્ઞા પ્રમાણે માતાને દીક્ષા આપવાનો અધિકાર નથી, તેથી હું કેવી રીતે તેમને બ્રહ્મ સંબંધ આપું? એક દિવસ આપશ્રી સાથે શાસ્ત્ર ચર્ચા કરવા આવેલા પંડિતો સાથે શાસ્ત્રાર્થ કરતા ઉત્થાપનનો સમય થઈ ગયો, પરંતુ શાસ્ત્રાર્થ ચાલુ હોવાથી આપ ઉઠી શક્યા નહીં. તે વખતે શ્રી નવનીત પ્રિયાજીએ શ્રી મહાપ્રભુજીના માતા ઇલ્લમા ગારુજીને આજ્ઞા કરી કે આપ સ્નાન કરીને સેવામાં આવો. ત્યારે શ્રી ઇલ્લમા ગારુજીએ શ્રી નવનીત પ્રિયાજીને વિનંતી કરી, કૃપાનાથ, મને સેવામાં આવવાની શ્રી વલ્લભની આજ્ઞા નથી. તેઓ જાણશે તો મને ઠપકો આપશે. ત્યારે શ્રી નવનીત પ્રિયાજીએ આજ્ઞા કરી, મારી આજ્ઞા છે, શ્રી વલ્લભ તમને લડશે નહીં, તમે સ્નાન કરીને જલ્દી આવો. ત્યારે શ્રી ઇલ્લમા ગારુજી સ્નાન કરીને મંદિરમાં ગયા. શ્રી નવનીત પ્રિયાજીએ પોતાનું સ્વરૂપ ધારણ કરી માતાના શ્રી હસ્તમાં તુલસી આપ્યા અને બ્રહ્મ સંબંધ મંત્ર બોલાવી પોતે તુલસી લઈ પોતાના બીજા સ્વરૂપના ચરણારવિંદમાં સમર્પ્યા. તે વખતે શ્રી નવનીત પ્રિયાજીએ માતા પાસે ભેટ માંગી. શ્રી ઇલ્લમા ગારુજીએ ગળામાં પહેરેલી મોતીની માળા ભેટ કરી દીધી. પછી શ્રી નવનીત પ્રિયાજીએ ઇલ્લમા ગારુજીને આજ્ઞા કરી, મને ઉત્થાપન ભોગ ધરો. એટલામાં શ્રી મહાપ્રભુજી પણ સ્નાન કરીને સેવામાં પધાર્યા. માતાને સેવામાં જોઈ આપશ્રીએ ઠપકો આપતા કહ્યું, તમે આ શું કર્યું? ત્યારે શ્રી નવનીત પ્રિયાજીએ આજ્ઞા કરી કે મેં તેમને બ્રહ્મ સંબંધ કરાવ્યો છે. શ્રી નવનીત પ્રિયાજીએ બ્રહ્મ સંબંધ કરાવ્યાનો સર્વ પ્રકાર કહ્યો. ત્યારે શ્રી મહાપ્રભુજી પ્રસન્ન થયા. આપણે શ્રી મહાપ્રભુજીના આ બેઠકજીને ભાવથી દંડવત કરી જારી ચરણ સ્પર્શનો લાવો લઈએ.